વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન આપણા એક મિત્રએ સેન્ડ કર્યો છે, બરાબર। આ પ્રશ્ન જોઈએ તો થોડીક આપણને બીક લાગે, બરાબર, કે ભાઈ આનું કેવી રીતના સોલ્યુશન કરવાનું, અને માત્ર તમે 2 જ સેકન્ડ ધ્યાન આપો, જોરદાર આપણે તમને સમજાવીએ। તો જ્યારે પણ આપણે માઇનસ ઘાત આપેલી હોય, ઋણ ઘાત આપેલી હોય, તો ત્યારે આ જે ઋણ ઘાત છે એનું શું કરવાનું? તો તમે ઘાત અને ઘાતાંકના નિયમો શીખ્યા છે। હવે જ્યારે માઇનસ ઘાત આવે તો એને લખી નાખવાની છે, એનો વ્યસ્ત લખી નાખવાનો। શું લખી નાખવાનો? એનો વ્યસ્ત, એટલે ભાઈ નીચે એની પ્લસ ઘાત લખી નાખવાની છે। વ્યસ્ત એટલે ભાઈ ઉપરનું નીચે, નીચેનું ઉપર। તો જ્યારે પણ તમારી માઇનસ ઘાત આપેલી હોય ત્યારે જે સંખ્યા આપેલી હોય એનો તમે વ્યસ્ત કરી દો, અને આ જે ઘાત છે ઘાત તમે પ્લસ કરી દો, બરાબર। તો આનો વ્યસ્ત એટલે ભાઈ 2 ઉપર જશે અને 1 નીચે આવી જશે, તો ખાલી 2 જ રહે। હવે 1 નીચે છે એટલે જવાબ 2 જ આવવાનો, તો 2 ની 2 ઘાત, ઘાત આપણે માઇનસ ની જગ્યાએ પ્લસ કરી દેવાની। અહીંયા પણ આનો વ્યસ્ત લખી દો, તો 3 ઉપર તો 3 ની 2 ઘાત, અહીંયા 4 ઉપર તો 4 ની પણ 2 ઘાત। હવે તો તમને સિમ્પલી આવડે છે કે ભાઈ 2 નો વર્ગ કેટલો થશે? 4, 3 નો કેટલો થશે? 9, અને 4 નો કેટલો થશે? 16। તો 16 ને 4 20 ને 9 29 તમારો સાચો જવાબ આવે। માત્ર તમારે યાદ શું રાખવાનું છે કે ભાઈ જ્યારે પણ કોઈની માઇનસ ઘાત આપેલી હોય તો એનો વ્યસ્ત લખો અને ઘાત કરી દો તમે પ્લસ, બરાબર। આવું કદાચ આવું આપેલું હોય કે ભાઈ આ 3 છે અને એની માઇનસ 2 ઘાત, તો તમારે શું કરવાનું? આનો વ્યસ્ત એટલે ભાઈ 1 ના લઈ જાઓ નીચે અને આ જે ઘાત છે એને કરી દો પ્લસ। આવી રીતના આનું સોલ્યુશન થઈ શકશે, બરાબર। તો સરસ મજાનું આવું ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો, અને તમારા મિત્રો કે જે ટેટ 1 ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમને આ વિડીયો મોકલી આપો। થેન્ક યુ।